આવી સુંદર આ સંસ્થાનું નિર્માણ થયું છે, એની અંદર નાના મોટા દરેક ભક્તોનો ખૂબ ફાળો છે. અહીંયા બાજુમાં અત્યારે સ્કૂલ બિલ્ડિંગનું નિર્માણ થાય છે. 1 થી 9 ધોરણના બાળકો ભણે છે. 950 બાળકો છે. ગયા વર્ષે એડમિશનો આપી શકાણા નથી. એક ક્લાસમાં 45 વિદ્યાર્થી રાખવાની ગણતરી હોય પણ 60 રાખવા પડ્યા છે 2 ક્લાસમાં. તો પણ એડમિશન આપી ન શકાણું. ત્યારે આગળ ક્લાસરૂમની જરૂર હોય. આવતે વર્ષે 10મું થશે અને 11-12 સુધી બાળકો સારી રીતે અહીંયા અભ્યાસ કરી શકે, એને બહાર જવાની જરૂર ન પડે. ગામડાની અંદર નાના ભક્તો રહ્યા છે, આર્થિક રીતે બહાર ભણવા મોકલે તો હજારો રૂપિયાનો ખર્ચ હોય. શહેરની જેવું સારું શિક્ષણ, સારી સ્કૂલનું શિક્ષણ અહીંયા મળે અને ઓછી ફીમાં 6 મહિનાના 1500 રૂપિયા એમની ફી છે. દરરોજને માટે 2 સ્કૂલ છે. બપોરના આટલા બાળકો અહીંયા ભોજન લે છે. દરરોજને માટે ભોજન પ્રસાદ પૂજ્ય ગુરુદેવ દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી આટલા 1000 બાળકો દરરોજ અહીંયા બાળ ભોજન કરે છે. ઘનશ્યામ મહારાજનો પ્રસાદ લે છે આ ગુરુદેવની જન્મભૂમિમાં. વિકાસની જરૂર હોય તો સ્કૂલ નિર્માણનું પણ કામ ચાલુ છે. એની અંદર નાના મોટા દરેક ભક્તો નાની મોટી સેવાઓ કરે છે. આ સંસ્થાના નિર્માણમાં મુખ્ય ફાળો રહ્યો અમારે અમેરિકા નિવાસી મનુભાઈ પટોળિયા. અમેરિકા છે. પ્રથમ વાર્ષિક પાટોત્સવ પ્રસંગે આવી શક્યા નથી. મહોત્સવને આપણે યાદ કરીએ, મહોત્સવ માણ્યો છે અને આજે પણ જેમનો તેમ યાદ આવે અને સુખ આવે એવા એ મહોત્સવના પણ એ મુખ્ય યજમાન હતા. તો આ પ્રસંગે પણ કે સ્વામી હું આવી શકું એમ નથી, પરંતુ આ વાર્ષિક પાટોત્સવ છે તો એ પાટોત્સવના જે કાંઈ મને સેવા હોય એ સેવા કહેજો અને સારી રીતે પાટોત્સવ થાય. તો આપણા વાર્ષિક પાટોત્સવના મુખ્ય યજમાન આપણા મનુભાઈ હરિભાઈ પટોળિયા મૂળ તરોડાના છે, અત્યારે અમેરિકા છે. વાલા ભક્તજનો, આપ સૌ ભક્તો, પૂજ્ય સંતો, હરિભક્તો ભગવાનને પ્રાર્થના કરજો કે ભક્તરાજને ભગવાન ખૂબ સુખિયા રાખ્યા છે. હજી વિશેષ સુખિયા કરે આપણા લોક માટે છે. ભગવાન હજુ વિશેષ સુખિયા કરે, ભગવાન એમને નિરામી દીર્ઘ આયુષ્ય આપે એવી ભગવાનના ચરણોમાં આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ. એ આપણા આજના પાટોત્સવના મુખ્ય યજમાન છે. એમના વતી પૂજ્ય સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે અમારે રજનીભાઈ મદનભાઈ પટોળિયા જો તે ઉપસ્થિત હોય તો પૂજ્ય સ્વામી પાસે આવી આશીર્વાદ મેળવશે. રજનીભાઈ આજના આપણા પાટોત્સવના સહયજમાનોમાં અમારે આર.કે. પટેલ મુંબઈ, એમના દીકરાઓ ચંદ્રકાંતભાઈ, કૌશિકભાઈ, નરેશભાઈ દેવરાજીયાના છે. વાલા ભક્તજનો, એમના એની સેવાઓ વારંવાર આવે છે અને એને કહેવાનું પણ કીધું નથી, છતાંય કહું કે એમણે 2.5 લાખ રૂપિયાની સેવા હમણાં ઘનશ્યામ મહારાજની સેવા આટલી કરી છે. અત્યારે તેઓ ઉપસ્થિત નથી પણ આપણે એ ભક્તોને અહીંયા બેઠા બેઠા યાદ કરીશું. મારે હસમુખભાઈ પોપટભાઈ બાબરિયા મુંબઈ, અજયભાઈ લીલાધરભાઈ આથા મુંબઈ, એ ભક્તો પણ વારંવાર ઘનશ્યામ મહારાજના વાઘા વગેરેની સેવા કરે છે. તેઓ પણ આ પ્રસંગે સહયજમાન છે. અમારે વિનુભાઈ છગનભાઈ રાદડિયા સ્વામી પાસે આવશે આશીર્વાદ લેવા માટે. હમણાં એમણે આ ગૌશાળા નિર્માણમાં એમના પિતાશ્રીની સ્મૃતિમાં રૂપિયા 1 લાખની સેવા કરેલી અને આ પાટોત્સવ પ્રસંગે પણ એમને પ્રસાદ નિમિત્તે 10,000 રૂપિયાની સેવા કરી છે. પૂજ્ય સ્વામી એમને પ્રસાદીનો હાર પહેરાવી આશીર્વાદ આપે છે. મારે નરભેરામભાઈ જીવાભાઈ ભોરણિયા સાવરકુંડલા, આવો નરભેરામભાઈ, તેઓ પણ આ પાટોત્સવ પ્રસંગે 11,000 રૂપિયાની સેવા કરેલી છે. અમારે કિશોરભાઈ જીવરાજભાઈ લાખાણી અમદાવાદ, અહીંયા તરોડાના છે. તેઓ અત્યારે ઉપસ્થિત નથી. તેઓનો બહુ મોટો સંકલ્પ અહીંયા સેવાનો છે. આવા સ્કૂલના નિર્માણની અંદર તેઓની ઘણી મોટી સેવા છે. આ પ્રસંગે પણ તેઓ સહયજમાન છે. તો હિંમતભાઈ અહીંયા ઉપસ્થિત હોય તો હિંમતભાઈ કિશોરભાઈ વતી એમના મોટા ભાઈ છે, તેઓ સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે આવશે. હિંમતભાઈ લાખાણી. અમારે વિજયભાઈ રસિકભાઈ ડોબરિયા અમદાવાદ, અહીંયા તરોડાના છે. વિજય હમણાં જ લંડન ગયો, એમનો પહેલો પગાર આવ્યો ને કે મારે આ મહોત્સવ પ્રસંગે એ સેવા કરવી છે. પાટોત્સવ પ્રસંગે તો રસિકભાઈ એ હાજર નથી, તો તેઓનો
વતી અહીંયા મનસુખભાઈ ડોબરિયા જો ઉપસ્થિત હોય તો સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે આવશે. અમારે જીતુભાઈ ધનજીભાઈ રોકડ અમરેલી, એમની પણ 11,000 રૂપિયાની સેવા આ સ્કૂલ નિર્માણ થઈ રહ્યું છે એમાં આવી છે. તો ધનજીભાઈ અહીંયા ઉપસ્થિત છે તો તેઓ સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે આવશે. અમારે રતિભાઈ ઠેસિયા અમેરિકા છે, એમની વારંવાર નાની મોટી સેવાઓ હોય છે, એમણે પણ આ પ્રસંગે સેવા મોકલાવેલી છે. તો એમના વતી ડોક્ટર વઘાસિયા અત્યારે સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે આવશે. વાલા ભક્તજનો, નાની મોટી સેવાઓ અહીંયા ઘણા ભક્તોની વારંવાર આવતી હોય છે. હું અત્યારે નામનો ખાલી ઉલ્લેખ બોલી જઈશ. અમારે જીવરાજભાઈ ચાંગેલા અહીંયા બેઠા છે, એમનો હરિકૃષ્ણ, એમની વારંવાર સેવાઓ આવે છે. દયાભાઈ વૈષ્ણવ, સુરેશભાઈ મારડિયા, અમારે પરેશભાઈ વસોયા દરરોજ ઘનશ્યામ મહારાજને થાળ ધરાવાય પ્રાતઃકાળમાં એની સેવા મોકલાવે છે. ડોક્ટર કેશુભાઈ કગથરા, એમની પણ સેવા આવેલી છે. અમારે રાકેશભાઈ દુધાર અહીંયા ખાસ મુંબઈથી પધારેલા છે. રાકેશ સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે આવશે, એમની પણ સેવા આવેલી છે. અમારે પ્રફુલભાઈ માકાસણા, એમની પણ સેવા છે. તો આ ભક્તોની સેવાઓને યાદ કરીશું. નાના મોટા દરેક ભક્તજનો ખૂબ ખૂબ સેવાઓ કરતા હોય છે. વાલા ભક્તજનો, આ વિસ્તારના ભક્તો પૂનમે આવીને અમારે સંતો અને ઘનશ્યામ મહારાજના થાળનું સીધું ક્યારેય લેવું પડતું નથી. પૂનમના પદયાત્રી ભક્તો આવે અને નાની મોટી અનાજની પોતાની વાડીમાં થઈ હોય એ રીતે નાની મોટી સેવાઓ સતત એમની આવતી હોય છે. આટલો મોટો અન્નકૂટ પુરાણો તો ગામડે ગામડેથી ઘીની સેવાઓ આવી. તો આ રીતે ગામડાના ભક્તો એની શક્તિ પ્રમાણે નાની મોટી સેવાઓ કરી અને ઘનશ્યામ મહારાજને ખૂબ રાજી કરે છે. અમારે નરેન્દ્રસિંહ પ્રતાપસિંહભાઈ જાડેજા જામનગર, આવો નરેન્દ્રભાઈ, એમણે ગૌ સેવા નિમિત્તે ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે, એમાં 25,000 રૂપિયાની સેવા આજના દિવસે નોંધાવી છે. તો નરેન્દ્રભાઈને સ્વામી આશીર્વાદ અપાવશે. અમારે ફરીને યાદ કરીશ, અમારે બળવંતભાઈ માંગરોળિયા અમરેલી, એમના પિતાશ્રી પરસોત્તમભાઈ અહીંયા બેઠા છે, એમણે પણ આ ગૌશાળાની અંદર 1.5 લાખ રૂપિયાની સેવા કરી છે. તેઓ સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે આવશે. આપ સૌની નાની મોટી સેવા એ ઘનશ્યામ મહારાજના ચરણોમાં અર્પિત કરીએ છીએ. આજના પ્રસંગે હું ધીરુભાઈ બાબરિયા, એમને પણ યાદ કરીશ, જેમનો અહીંયા બહુ મોટો સહકાર, સાથ સહકાર મળેલો છે અને મળતો રહે છે. એમના પિતાશ્રીને શરીરે થોડી નબળાઈ છે. મનુભાઈ અત્યારે ઉપસ્થિત છે પણ આવી શક્યા નથી. મહારાજ ધીરુભાઈના પિતાશ્રી જયરામ બાબાને શરીરે ખૂબ સારું રાખે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે અને હવે હું પૂજ્યપાદ પુરાણી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરી કે પ્રાસંગિક ઉદ્બોધન